જય માતાજી મિત્રો, આપણે 5-6 દિવસ પહેલાં મેં તમને રેબિસ ઇન્ફેક્ટેડ પપ્પીનો વિડીયો મૂક્યો હતો ને, એની આજે ડેટ થઈ ગઈ છે. એટલે 7 થી 8 દિવસ આપણી યારે રહ્યું. એટલે આપણે એને ટ્રાય તો ઘણી કરી હતી, 2 વખત રસી પણ મુકાવી હતી, પણ કોને ખબર કઈ રીતનું હોય. એ હજી એક મુકાવાની હતી, પણ 1 દિવસ અગાઉ એની ડેટ થઈ ગઈ. કારણ કે મંગળવારે વારો આવે છે આપણે જે પશુ સેવાવાળા આવે ને એ લોકો, એટલે એ રસી ડૉક્ટરને મેં કોલ કરી દીધો તો લઈ લેતા આવવાના હતા, પણ ત્યાં તો ભાઈ વિયાઈ ગયા ઉપર. એટલે આપણે એની પપ્પી છે નાનું અમતું બિચારું, એટલે એની વિધિ કરી નાખીએ. બધી કામ કરતું જવાનું, વારવાર આવવા થોડાક કરમ કરતા જાય ને તો ઉપરવાળો થોડુંક જાજુ દે, આજ નહીં કાલ દેહત કરા. એટલે આપણે પપ્પીની વિધિ કરવી છે. કોઈ પણ પશુ હોય, પક્ષી હોય, ગમે કાંઈ હોય, એને એમને કોઈ દી ન નખાય. એ આપણો નિયમ છે. એટલે હું પાળું તોય ક્યાંક એવી જગ્યા હોય તો આપણે આ રીતનું કરી નાખવી છીએ કે આપણે દફન કરી દેવી. કારણ કે જો એની લાશ હળે ને તો પાપ લાગે. એટલે આપણે એવું ના કરે કે કોઈ પણ લઈ જવાવાળો હોય તો એ ઢળીને જતો હોય એટલે એ ખરાબ લાગે. એટલે આપણે જ આપણી હાથે લઈ આવ્યા અને અહીંયા એને વિધિ કરી નાખી. બાકી ખરાબ લાગે. આપણે મરી ગયા અને આપણને કોઈક ઢળીને જતા હોય ને તો કેવું લાગે. ડોન્ટ માઇન્ડ, પણ ખાસું છે એટલે કંઈ વાંધો નહીં. કોમેન્ટમાં ગાળું ન દેતા ખોટી. આમ તો કોઈ તેવડ તો છે નહીં, પણ આઈ ડોન્ટ નો. આ પરજા ને એવી પરજા જનરેશન જોતી હોત કદાચ દે હોત. આ મીઠું પહેલાં નાખ્યું છે આપણે, અને પછી પાછું આપણે મીઠું નાખ્યું છીએ. આ પપ્પી છે, એને આપણે લઈને પ્રેમથી છે ને સમાધિની અંદર બેસાડી દેવી. પછી પાછું માથે મીઠું નાખી દેવી થોડુંક. એટલે શું છે, તેની બોડી હોય ને સડવામાં જલ્દી થાય. એટલે શું બીજા કૂતરા એને ખાઈ ન શકે ને ઇન્ફેક્ટેડ ન થાય. બીજું કાંઈ એનું મહત્ત્વ નથી. અને બીજી વાત કે તમને બીજું પાપ ન લાગે. અને આ જે કાંક શર્ટ છે આપણો, એટલે આની અંદર જ એ હતું, એટલે એને હારવાર મેં દફન કરી દીધું છે. એની જેટલી વસ્તુ હતી ને મારી પાસે બધી અંદર નાખી જ દીધી મેં.